શિવ એટલે મહાદેવ, દેવોના દેવ મહાદેવ. કથા તો બાકી આખી કહેશે, એની અંદરથી શ્રવણ કરીએ ને જે આપણે લેવા જેવું છે બધું એની અંદર છે. હું થોડું અલગ રીતે વિચાર કરું છું. મારા મનમાં એને તમે આત્મસાત તો તમારે કથા વ્યાસપીઠ ઉપરથી આપે છે એ રીતે તમે કરજો, પરંતુ હું થોડું અર્થઘટન જે મારા મનમાં આવી છે, ટીકા કરવાનો હું અધિકારી નથી કે વેદો ઉપર ઉપનિષદો ઉપર ટીકા કરવા માટે ખૂબ મોટું વ્યક્તિત્વ જોઈએ. હું તો મારા મનમાં જે માત્ર કલ્પનાઓ આવી છે એ વાત કરું છું આપ સૌને. દેવાના દેવ મહાદેવ શું કામ કહેવાય હશે? બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયમાં પણ મહાદેવ. ઇન્દ્ર ઇત્યાદિ દેવોની અંદર પણ મહાદેવ કોણ? તો શાસન ભલે ઇન્દ્ર કરતા હોય, પરંતુ મહાદેવ તો સદાશિવ ભોલેનાથ જ કહેવાયા. ભોલેનાથ એટલા માટે કે જ્યારે જ્યારે વિપત પડી, જ્યારે જ્યારે સૌને દુઃખ પડ્યું, ત્યારે પોતાની ચિંતા કર્યા વગર સર્વના કલ્યાણ માટે શિવે સર્વસ્વ અર્પણ કરી દીધું, પોતાની ચિંતા ના કરી. એટલા માટે મહાદેવ કહેવાયા. એટલે શિવ એટલે કલ્યાણ કહેવાયા. સમુદ્ર મંથન પછી પણ ઝેર આવ્યું તો કોણ પીશે? મહાદેવ પીશે. અને બીજાને બધાને અમૃત અને બાકી બધું કામધેનુથી કરી અને બધા જે રત્નો નીકળ્યા બધા અલગ અલગ જગ્યાએ બધાને આપ્યા. પણ મહાદેવે પોતે શું સ્વીકાર્યું? એ બધાને તકલીફ હતી એ પોતે સ્વીકાર્યું. એટલે મહાદેવ કહેવાય. તો મેં મારા જીવનના નાનકડા અનુભવો આપ સૌની વચ્ચે મૂક્યા. બાકી તો વ્યાસપીઠ ઉપરથી જ્ઞાન ગંગા વહેતી હોય, એમાં જેને જેટલું ડૂબકી મારીને લેવું એટલું લઈ શકાય. બધું છે. વરસાદ તો વરસતો હોય, પણ રેનકોટ પહેરી રાખીએ તો ભીનાવાય ભીજાવાય નહીં. જો આપણે એના વાંચડો જેવો ઉભેલો હશે, મન આપણું આપણે દેહથી અહીંયા બેઠા હશે, મન ખેતરમાં હશે, મન ગામમાં હશે, મન બીજે હશે, તો આપણે સ્વીકૃતિ નહીં કરી શકીએ. તન મન આત્મા બુદ્ધિ ચિત્ત એ બધાની સાથે જો આપણે અહીંયા આગળ હાજર હશું તો શિવમય જીવન આત્મસાત કરી શકાય. તો કથામાં તમે બેઠા, ખૂબ મોટો લાભ લીધો. બધાને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે બહુ બળભાગી છો, તમે બધા કિસ્મતવાળા છો કે પૂરું શિવમય મહિમાનો લાભ તમને મળ્યો. શિવની કથા સાંભળવા માટે પ્રત્યક્ષ રીતે સમય આટલો મળ્યો. કિસ્મત અને પુણ્ય સિવાય આ ન થઈ શકે. ઘણાને કામ કરવું હોય તો પણ નથી થઈ શકતું. ઈશ્વર નિમિત્ત બનાવે છે ત્યારે થઈ શકે, એની કૃપા થાય ત્યારે થઈ શકે. બાકી તો બધી કથા તમે માં સતીની પણ સાંભળી હશે, માં પાર્વતીનું પણ સાંભળ્યું હશે, અને શિવની પૂરી કથા મહાદેવજીના એક સ્મરણ માટે પણ કહ્યું છે. એમને પ્રકૃતિ સાથે ખૂબ પ્રેમ હતો. એમણે ત્યાં આગળ જે રહેતા હતા હિમાલયની અંદર કૈલાસમાં, તેમણે મહેલ નહોતો બનાવ્યો. એ વૃક્ષની નીચે જ રહેતા, ઝાડની વચ્ચે જ રહેતા મહાદેવ. એક વખત માતાજીની ઈચ્છા થઈ કે આપણે ત્યાં આગળ મહેલ બનાવીએ. એમના પરમ ભક્ત એમણે મહેલ બનાવવાની પણ પ્રક્રિયા કરી. આખી વાર્તા તો આવી છે, પરંતુ મારે એ વાત સુધી લઈ જવાની જગ્યાએ એમણે કહ્યું કે જે ઉર્જા મળે છે વૃક્ષોની અંદરથી મળે છે, જે ઉર્જા મળે છે સૂર્ય ચંદ્રમાંથી મળે છે, જે ઉર્જા મળે છે ધરતીની અંદરથી મળે છે. તો આપણે જેને નકામો ગણીએ છીએ, ધરતી માતાના ખોળામાં રમવાનું, ખુલ્લા પગે ચાલવાનું, સૂર્યપ્રકાશમાં રહેવાનું, ઝાડ નીચે બેસવાનું, આ બધું નવી ઉર્જા મેળવવા માટેની શક્તિના સ્તોત્ર છે. તો પંચમહાભૂત જે આપણે કહીએ છીએ, પંચમહાભૂતના ખોળામાંથી છોડી અને સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં કબૂતરના ખોખાની જેમ આપણે રહેવા માટે ફ્લેટોમાં માણસ ગયા, ત્યાં ઉર્જાનો સ્તોત્ર નથી મળતો જેટલો જોઈએ એટલો. જે આપણને ખેતરમાં મળે છે, ધરતી ઉપર મળે છે. આપણું જે છે નકામું નથી, આપણું છે ત્યાંથી દુનિયાએ આવવું પડે તેવું છે. તો આપણે જે જગ્યા ઉપર રહીએ છીએ, વૃક્ષો સાથે, પ્રાણીઓ સાથે, પંખીઓ સાથે, ધરતી માતાના ખોળામાં, આ બધું અદ્ભુત છે. પરંતુ આપણું છે એની આપણને ખબર નથી હોતી. આવા સંતોના સાનિધ્ય મળે ત્યારે આપણને આ જ્ઞાન ઉજાગર થાય અને આપણે પકડેલો રસ્તો સારો છે એ આપણા ધ્યાન ઉપર પણ આવે. આજે ખૂબ પ્રેમ ભાવથી આસોદર ગામે અમને બોલાવ્યા, મારું માન સન્માન કર્યું. બાપજીના ચરણોની અંદર પણ વંદન કરું છું. તમારા બધે વિશાળ સંખ્યામાં માતાઓ બહેનોને પણ બધાનો શુભકામનાઓ, બધાને અભિનંદન આપું છું.